श्री विश्वकर्मा जयंतीना पावन अवसर पर श्री ज्ञान सौरभ स्कूल राजकोटना संचालक श्री पंजासरा साहेब तथा श्री हड़िया साहेब तरफथी समस्त श्री विश्वकर्मा समाजने हार्दिक शुभेच्छाओं। जय श्री विश्वकर्मा। श्री विश्वकर्मा जयंतीना पावन अवसर पर श्री गुर्जर सुतार ज्ञाति राजकोटना कारोबारी सभ्य श्री प्रकाशभाई दुदकिया तथा तेमना परिवार तरफथी समस्त श्री विश्वकर्मा समाजने हार्दिक शुभेच्छाओं। जय श्री विश्वकर्मा। विश्वकर्मा तमारी मूर्ति छे न्यारी। राजकोट श्री विश्वकर्मा जयंती उत्सव निमित्ते भक्तिभाव सभर गीत रिलीज। मूर्तिनी मने माया लागी। श्री विश्वकर्मा जयंती उत्सवना पावन अवसर पर गुर्जर सुतार समाज અને વિશ્વકર્મા ભક્તો માટે આનંદના સમાચાર છે। ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુજી પ્રત્યેની અઢળક શ્રદ્ધા, ભક્તિ અને ભાવનાને સંગીત સ્વરૂપે રજૂ કરતું નવું ભક્તિ ગીત મૂર્તિની મને માયા લાગી ભવ્ય રીતે રિલીઝ કરવામાં આવ્યું છે। આ ગીત રિલીઝ થતાની સાથે જ સમાજમાં ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ સર્જાયો છે। આ ભક્તિ ગીતની પ્રેરણા પરમ પૂજ્ય શ્રી મહેન્દ્ર બાપુ મહંત શ્રી વિશ્વકર્મા મંદિર ઇલોડગઢ દ્વારા આપવામાં આવી છે। તેમની આધ્યાત્મિક દ્રષ્ટિ અને વિશ્વકર્મા પ્રભુ પ્રત્યેની અખૂટ ભક્તિ આ ગીતના દરેક શબ્દ અને સ્વરમાં સ્પષ્ટ રીતે અનુભવી શકાય છે। મહેન્દ્ર બાપુના આશીર્વાદ અને પ્રેરણાથી તૈયાર થયેલું આ ગીત ભક્તોના હૃદયને સ્પર્શે તેવું બની રહ્યું છે। ગીતના નિર્માતા તરીકે સંજય બાસોપિયા રાજકોટ એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। તેમની આગેવાની હેઠળ સમગ્ર ટીમે શ્રેષ્ઠ ગુણવત્તા સાથે આ પ્રોજેક્ટને આકાર આપ્યો છે। સમાજ માટે કંઈક વિશેષ અને સ્મરણીય તૈયાર કરવાની તેમની ભાવના આ ગીતમાં સ્પષ્ટ ઝલકે છે। ગીતના શબ્દો દિનેશ ગજ્જર સુરેન્દ્રનગર દ્વારા લખાયા છે। તેમના સાહિત્યિક સ્પર્શથી ગીતમાં ભક્તિ, લાગણી અને શ્રદ્ધાનો સુંદર સમન્વય થયો છે। શબ્દો સરળ છતાં હૃદયસ્પર્શી હોવાથી દરેક ભક્ત સહજ રીતે જોડાઈ શકે તેવા બન્યા છે। ગાયક તરીકે જયંત ગજ્જર રાજકોટ એ પોતાની મીઠી અને ભાવસભર અવાજથી ગીતને જીવંત બનાવ્યું છે। તેમની ગાયકીમાં રહેલી લાગણીશીલતા અને ભક્તિભાવ શ્રોતાઓને આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે। ગીત સાંભળતા જ ભક્તો ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રત્યે વધુ શ્રદ્ધા અને લાગણી અનુભવે છે। સંગીતનું સંયોજન શૈલેષ પંડ્યા સ્ટુડિયો ડાયનેસ્ટી રાજકોટ દ્વારા કરવામાં આવ્યું છે। સુમધુર સંગીત, આધુનિક ટેકનિક અને પરંપરાગત ભક્તિ રસનું સંયોજન કરીને ગીતને શ્રોતાઓ માટે વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે। સંગીતની રચનામાં ભક્તિભાવ સાથે આધુનિકતા પણ જોવા મળે છે, જે આજના યુવાનોને પણ આ ગીત સાથે જોડે છે। સમગ્ર રીતે જોવામાં આવે તો મૂર્તિની મને માયા લાગી માત્ર એક ભક્તિગીત નથી, પરંતુ શ્રી વિશ્વકર્મા પ્રભુજી પ્રત્યેની અખૂટ આસ્થા, સમાજની એકતા અને આધ્યાત્મિક ભાવનાનું સુંદર પ્રતિબિંબ છે। શ્રી વિશ્વકર્મા જયંતી ઉત્સવ દરમિયાન આ ગીત ભક્તોમાં નવી ઊર્જા, ભક્તિભાવ અને ઉત્સાહ ભરવાનું કાર્ય કરશે તેવી સર્વત્ર આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।